હવે મિત્રો છેલ્લા 4-5-7 વર્ષથી જમીનમાં ઉતારા ઘટવા માંડ્યા છે, કારણ કે જે કાંઈ મારી જેવો ખેડૂત પસંદ કરવો પડશે, કારણ કે આપણે જે ફેમિલી ડોક્ટર હોય એવી જ રીતે આપણે એક ખેડૂત એવો પસંદ કરવો પડશે જે રાસાયણિક ખાતર કે કેમિકલ વાળું અનાજ ન પકવતો હોય અને માત્ર ને માત્ર ઓર્ગેનિક ગાય આધારિત ખેતીમાં અનાજ પકવતો હોય કે નમસ્તે મિત્રો, હું પ્રભુભાઈ કિહલા જૈવિક ખેતીની વાતોમાં તમારું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે દેશી પદ્ધતિથી ધાણા જે કાઢ્યા છે એ કઈ રીતે સાળવાના છે અને કઈ રીતે આપણે એનું જે પ્રોસેસ કરવાની છે આગળ પૂરેપૂરો વિડીયો જોશો ને તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે। જો આ રીતે ભરી અને આપણે દેશી ઢબે એટલે પહેલાના ગઢિયા જે કાંઈ કામ કરતા એ રીતનું આપણે આમાં સાણામાં નાખી અને મિત્રો સાળશું। અને પછી મિત્રો આને આપણે પછી સાણામાં જો આ રીતે સાળશું મિત્રો, જો આ રીતે સાળશું એટલે આમાંથી જે કાંઈ દાખલાય છે એ અલગ પડી જાય છે। પછી મિત્રો આને ખાલી ઉપણવાના રહે। જો આ રીતે મિત્રો જો આ સાણવામાં સળાઈ રહ્યા છે એટલે પહેલાના ગઢિયા આ રીતે દેશી ઢબે આ રીતે કામ કરતા હતા અને ચોખ્ખું અને શુદ્ધ જે કાંઈ જણસી પકવતા હતા પહેલાના ગઢિયા। અને અત્યારે તો મિત્રો પેસ્ટિસાઇડ અને આધુનિક યુગ આવી ગયો છે। પેસ્ટિસાઇડ એટલે દવા, કેમિકલ દવા, ખાતર ને એ બધો આધુનિક યુગ આવી ગયો છે। અને મિત્રો અત્યારે જે કાંઈ જણસ પકવે છે એ બધું કેમિકલ વાળું અને રાસાયણિક ખાતર વાળું પકવે છે। અને મિત્રો આપણે જે આ ઓર્ગેનિક ખેતી, ગાય આધારિત ખેતીમાં જે કાંઈ અનાજ, કઠોળ, પછી મસાલા પાક, જે કાંઈ કોઈ વસ્તુ આપણે પકવવી છે માત્ર ને માત્ર ગાય આધારિત ખેતીમાં મિત્રો પકવવી છે અને એ મિત્રો સંપૂર્ણ રીતે ઝેર મુક્ત એની બધી જણાશ આપણે પકવવી છે મિત્રો। જો આ રીતે સાળે લેવાનું છે મિત્રો। જો મિત્રો હવે આપણે જે સાળતા એ સાળે નાખ્યું છે અને હવે મિત્રો આપણે આ ઉપણવાનું કામકાજ અત્યારે ચાલુ કરી દીધું છે। જો મિત્રો આ રીતે આપણે ઉપણવી છે અને મિત્રો આ જે આ કામ કરવી છે ને એ પહેલાના ગઢિયા આ રીતે મિત્રો કામ કરતા હતા અને પહેલા કોઈ આવો આધુનિક જમાનો નતા કોઈ મિત્રો હલર કે થ્રેસર એવું કઈ હતું નહીં અને હાથે જે કાંઈ જીરું પાકે અથવા ધાણા પાકે એ બધું હાથે ધોકાવે અને પછી મિત્રો આવી રીતે સાળે અને ઉપણે અને પછી મિત્રો આ રીતનું જે માલ તૈયાર કરતા હતા અને એ બધો મિત્રો દેશી હતો માલ। અને ત્યારે જે કોઈ આપણા જીવનમાં રોગ નતા આવતા એનું કારણ છે ત્યારે દેશી ખોરાક હતો અને મિત્રો માત્ર ને માત્ર ગાય આધારિત ખેતીમાં ગઢિયા અને વડીલો આવી જણસ પકવતા અને ખાતા અને એનું શરીર નિરોગી રહેતું। અને હવે મિત્રો જે કેમિકલ એટલા બધા પેસ્ટિસાઇડ ખાતર ને કેમિકલ આવી ગયા છે મિત્રો, એ બધું નાખીને આપણી જમીન બંજર કરી નાખી છે। આપણું હવે ખેતર છે, આપણે વાડે છે એ ઉત્પન્ન દેતી બંધ થઈ ગઈ છે। ઉતારા ઓછા આવવા માંડી ગયા છે। પહેલા ઉતારા આવતા, શરૂઆતમાં જે પેસ્ટિસાઇડ દવા આવી ને એ બધું આવતું એટલે પહેલા થોડોક ઉતારો આવતો ને ખેડૂત મિત્રોને બધાને સારું લાગતું, એમ કે વધારે આપણે ઉપજ આવી। અને હવે મિત્રો છેલ્લા 4-5-7 વર્ષથી જમીનમાં ઉતારા ઘટવા માંડ્યા છે, કારણ કે જમીન આપણે બગાડે નાખી છે। અને હવે જે મિત્રો જો તમારે જમીન સુધારવી હોય તો મિત્રો ગાય બાંધવી પડશે, ગાયને મિત્ર મહત્વ સમજવું પડશે, ગાય આધારિત ખેતી કરવી પડશે। અને મિત્રો જો આ જે ધાણા રહ્યા ને એ માત્ર ને માત્ર આપણે ગાય આધારિત ખેતીમાં પકવેલ છે। જો આ એનું રિઝલ્ટ જુઓ, આ ધાણા મિત્રો, આ ધાણામાં આપણે કોઈ પણ જાતનું કેમિકલ અથવા રાસાયણિક ખાતર એક પણ દાણો નાખ્યો નથી, કારણ કે હું છેલ્લા 7 વર્ષથી આ ખેતી કરું છું અને આ 8મું વર્ષ પૂરું થાય છે મારે।
અને મારે અત્યારે ઉત્પાદન એટલું મિત્રો આવે છે, બધાય મેં જે કાંઈ નીપજ લીધી છે, જે કાંઈ મોલ વાવ્યો હતો, માનો કે કઠોળ વર્ગ વાવ્યો હોય તો ભલે, અને મસાલા વર્ગ વાવ્યો હોય તો ભલે, પછી તેલીબિયામાં માંડવીનું વાવેતર કર્યું હોય તો ભલે, અને મિત્રો બધાયમાં આપણું એટલું પણ રિઝલ્ટ આવ્યું છે, એની કોઈ વાત પૂછવામાં, એટલું રિઝલ્ટ આવ્યું છે. કારણ કે આ બધો ગાય માતાનો પ્રતાપ છે. ગાય થકી અને આપણે ધરતીમાં થકી જો ઉત્પાદન લેવું હોય તો એક પગલું તમારે ગાય માતા તરફ, ઓર્ગેનિક ખેતી તરફ વળવું પડશે, ગાય આધારિત ખેતી કરવી પડશે. અને મિત્રો, જો તમારે આપણા બાળ બસા અથવા આપણે આવનારી પેઢીને જો બસાવી હોય મિત્રો, તો તમારે જે કાંઈ મારી જેવો ખેડૂત પસંદ કરવો પડશે. કારણ કે આપણે જે ફેમિલી ડોક્ટર હોય એવી જ રીતે આપણે એક ખેડૂત એવો પસંદ કરવો પડશે જે રાસાયણિક ખાતર કે કેમિકલ વાળું અનાજ ન પકવતો હોય અને માત્ર ને માત્ર ઓર્ગેનિક ગાય આધારિત ખેતીમાં અનાજ પકવતો હોય, કે તેલીબિયા પાક પકવતો હોય, કે પછી કઠોળ કે શાકભાજી પકવતો હોય, એવા ખેડૂતને પસંદ કરો મિત્રો. અને સારું આરોગો, આપણા બાળ બચ્ચાને તંદુરસ્ત રાખો, આપણું ભવિષ્ય સુધારો. તો મિત્રો, એવી એક મારી વિનંતી છે. અને સારો ખોરાક આરોગો. તો જો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો અવશ્ય ને અવશ્ય. બીજા ગ્રુપમાં શેર કરજો, એટલે બીજા ખેડૂત મિત્રો આવી થોડી ગાય આધારિત ખેતી તરફ વળે અને સારું અનાજ, સારો કઠોળ, આવું બધું વસ્તુ પકવે મિત્રો. તો જય હિન્દ અને જય ગૌ માતા મિત્રો.